यूनिवर्सिटी रोजगार माहिती और मार्गदर्शन केंद्र वडोदरा पर रोजगार भर्ती मेले का आयोजन हुआ, जिस दौरान कई उम्मीदवारों की ओर से शिरकत की गई। यूनिवर्सिटी एम्प्लॉयमेंट इंफॉर्मेशन एंड गाइडेंस ब्यूरो के जरिए वडोदरा में यूनिवर्सिटी रोजगार माहिती और मार्गदर्शन केंद्र पर रोजगार भर्ती मेले का आयोजन हुआ था, जिसमें 30 से ज्यादा उम्मीदवारों ने शिरकत की थी। दरअसल इस रोजगार भर्ती मेले में बीई मैकेनिकल, इलेक्ट्रिकल, आईटी, एमबीए मार्केटिंग, एमएससी केमिस्ट्री, इन सभी की शिक्षा हासिल करने वाले अनुभवी और साथ ही बिना अनुभवी उम्मीदवारों की ओर से हिस्सा लिया गया था। तब सपोर्ट इंजीनियर, ऑफिस क्वालिटी कंट्रोल, प्रोडक्शन इंजीनियर, टूल रूम इंजीनियर जैसी विभिन्न 50 जगहों के लिए इंटरव्यू लिए गए थे। इसके साथ साथ युवाओं को विदेश में शिक्षा और रोजगारी की अपॉर्चुनिटी, सेल्फ लीगल माइग्रेशन, स्वरोजगार के लिए लोन सहाय, स्टार्टअप योजना, वोकेशनल तालीम और एंटरप्रेन्योर डेवलपमेंट के बारे में निःशुल्क मार्गदर्शन भी इस दौरान मुहैया करवाया गया था। મારું નામ કનિષ તંબોલી છે અને આજે 15 તારીખે હું MS યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની અંદર યોજાનાર ભરતી મેળામાં આવ્યો હતો। અહીંયા ઘણી બધી કંપનીઓ આવી હતી અને એની અંદર મેં 2-3 કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યું। મારું ઇન્ટરવ્યૂનું એક્સપિરિયન્સ ઘણું સારું હતું। સાથે સાથે અહીંયા કરિયર ગાઈડન્સ માટે પણ સુવિધા રાખવામાં આવી હતી। તમે એના માટે પણ લોકોની સાથે વાત કરી શકો અને તમારા ફ્યુચરમાં તમારા કરિયરને ગાઈડ કરી શકો। તમને એક પાથ મળે કે તમારે ફ્યુચરમાં શું કરવું છે અને તમને કોઈ ડાઉટ ના રહે એના માટે। સાથે સાથે અહીંયાનું જે મેનેજમેન્ટ હતું તે પણ મને સારું લાગ્યું અને તમે આવી ફ્યુચરમાં કોઈ પણ નવી એ આવતી હોય તો એની અંદર તમારે પણ આવવું હોય તો તમે આવી શકો છો, કેમ કે આ લોકોનું મેનેજમેન્ટ અને કોન્ટેક્ટ ઘણા સારા છે। યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના ભરતી મેળામાં લગભગ 4 જેટલા નોકરીદાતા દ્વારા 50 જેટલી ટેકનિકલ વેકન્સીઓ માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં બીઈ થયેલા, એમએસસી થયેલા, એમબીએ થયેલા, એમકોમ થયેલા ઉમેદવારો માટે ખાસ 50થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં લગભગ આજે 30 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે। વધુમાં ઉમેદવારોને ઓનલાઈન રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે અનુબંધન પોર્ટલ, એનસીએસ પોર્ટલ વિશે માહિતી આપવામાં આવી છે। ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એટલે વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે પણ ખાસ આપણે સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરાય તેના વિશે માહિતી આપી છે। તેવી રીતે પીએમ ઇન્ટર્નશીપ યોજના તેમજ પીએમ વીબીઆર યોજના હેઠળ કઈ રીતે નવા ફ્રેશર ઉમેદવારો રોજગારી પ્રાપ્ત કરી શકે તેના માટે પણ ખાસ ઉમેદવારોને રોજગારલક્ષી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।